दोस्तों આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે। चलो मित्रों जुओ हवे जोईए बोर नमूनानी फलश्रुतिओ अथवा तो एनी उपयोगिता। आपणे सौथी पहली बात करीए। आपणे अहींया एवुं बताव्युं कि हाइड्रोजन परमाणुनी अंदर इलेक्ट्रॉन जे निश्चित मार्ग उपर फरे छे ए मार्ग जेने आपणे कक्षा तरीके ओळखीए छे, जेना मूल्य આપણે n બરાબર 1 2 3 4 5 એ રીતે बताવીએ છીએ અને આવી ઘણી બધી ઇન્ફિનિટિવ જેટલી કક્ષાઓ હોય છે, બરાબર ને? અને આ જે અલગ અલગ ઇન્ફિનિટિવ કક્ષાઓ છે એને મુખ્ય ક્વોન્ટમ આંક તરીકે પણ ઓળખવામાં આવે છે। ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ n બરાબર 1 2 3 4 5 वगैरह ने मुख्य क्वांटम आंक तरीके ओळखवामां आवे छे। अर्थात जे जुदी जुदी कक्षाओ छे, पहली कक्षा, बीजी कक्षा, त्रीजी कक्षा, चौथी कक्षा, तो आ बधी कक्षाओने मुख्य क्वोंटमांक तरीके पण ओळखीए छीए। આપણે એમ કહીએ કે n બરાબર 1 છે અર્થાત મુખ્ય ક્વોન્ટમાંક એ 1 છે, n બરાબર 2, n બરાબર 3, તો એ શું બતાવે છે? કક્ષા પણ કહી શકાય અને એને મુખ્ય ક્વોન્ટમાંક તરીકે પણ ઓળખીએ છીએ। આપણે એને ઊર્જા અવસ્થા તરીકે પણ ઓળખીએ છીએ। n બરાબર 1 લખ્યું તો શું અર્થ થયો કે પહેલું ઊર્જા સ્તર, n બરાબર 2 લખ્યું તો બીજા નંબરની ઊર્જા અવસ્થા અથવા બીજું ઊર્જા સ્તર, બરાબર? તો ઇલેક્ટ્રોન માટેની સ્થિર કક્ષાઓ જેના મૂલ્યો n બરાબર 1 2 3 4 5 અપ ટુ n છે એ બધાને મુખ્ય ક્વોન્ટમાંક તરીકે ઓળખવામાં આવે છે। સ્થિર કક્ષાની ત્રિજ્યા r n બરાબર a0 n સ્ક્વેર છે। चलो जुओ, कोईपण स्थिर कक्षानी जे त्रिज्याओ छे बोरे सैद्धांतिक गणतरी द्वारा इलेक्ट्रॉन जे मार्गनी अंदर परिभ्रमण कर्युं छे अथवा तो करे छे, दाखला तरीके આપણે એમ કહીએ કે પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા, તો અહીંથી આ અંતર જેને આપણે શું કહીએ છીએ? ત્રિજ્યા કહીએ છીએ। તો હવે ત્રિજ્યા પણ એણે શોધી કાઢેલી છે અને આ જે ત્રિજ્યાનું મૂલ્ય એ કેટલું? તો rn = a0 n સ્ક્વેર છે। एक्चुअली જે સંબંધ છે કેવો છે? आर एन चले छे एन स्क्वेर, अर्थात जे अभी बोर त्रिज्या जे कहीए छे तो जे परमाणुनी जे त्रिज्याओ कहीए छे एनी कक्षाना वर्गना समप्रमाणमां होय छे, बराबर ने? आनो अर्थ एवो थयो के दाखला तरीके तमे पहली कक्षा माटेनी त्रिज्या लेशो तो शुं आवशे? અહીં આગળ 1 સ્ક્વેર, અહીંયા જ્યારે ચલે છે કાઢી નાખો એટલે શું આવશે? આવું આવશે rn = a0, a0 એક ચોક્કસ મૂલ્ય છે। जो a0 बराबर 52.9 पिकोमीटर, बराबर ने? અને જો કદાચ તમે पिकोमीटर ने एंगस्ट्रॉम नी अंदर अथवा नेनोमीटर नी अंदर कन्वर्ट करशो, તમને ત્રિજ્યા ઘણી વખત નેનોમીટર ની અંદર પૂછે, ઘણી વખત એંગસ્ટ્રોમ ની અંદર પૂછે, पिकोमीटर ની અંદર પૂછે, તો તમે આ રીતે બતાવી શકશો। ચલો જો દાખલા તરીકે આપણે અહીંયા પહેલી કક્ષાની ત્રિજ્યા શોધવી છે, તો પહેલી કક્ષાની ત્રિજ્યા કેટલી? a0 = n બરાબર 1 લેવાના, તો 52.9 पिकोमीटर। પણ માની લો કે તમે બીજી કક્ષાની ત્રિજ્યા શોધો છો તો કેટલા આવશે? 2 નો વર્ગ એટલે 4 એટલે 52.9 × 4 पिकोमीटर। અહીં આગળ જેમ જેમ તમારું n નું મૂલ્ય વધતું જાય છે એમ ત્રિજ્યાનું મૂલ્ય વધતું જાય છે, પ્રમાણમાં ઘણું બધું વધે છે। કેમ? કારણ કે અહીંયા બતાવ્યું હતું કે rn ચલે છે n સ્ક્વેર, બરાબર? તો n ના વધારા સાથે જે ત્રિજ્યાનું મૂલ્ય છે એ ક્રમશઃ વધતું જાય છે। અહીંયા જે આ જે ત્રિજ્યાનું મૂલ્ય આપણને મળશે, દાખલા તરીકે પહેલી કક્ષા માટે જે ત્રિજ્યાનું, કારણ કે હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન હોય અને સ્થિર અવસ્થાની અંદર અથવા ભૂમિ અવસ્થાની અંદર જે ઇલેક્ટ્રોન છે એ કઈ પહેલી કક્ષામાં હશે? તો પહેલી કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની જે ત્રિજ્યા છે એને બોર ત્રિજ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે।
ચાલો હવે એની વાત કરીએ ઉર્જા માટેની. એની ઉર્જા કેટલી? ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલ મહત્વનો ગુણધર્મ તેની ઉર્જા છે. હવે એની ઉર્જા કેવી રીતે નક્કી કરીએ છીએ? તો એની ઉર્જા માટેનું સૂત્ર આ રીતે બતાવવામાં આવેલું છે. En ઇઝ ઇક્વલ ટુ માઇનસ RH ઇન્ટુ 1/n². જો મિત્રો કોઈ પણ માન્ય કક્ષાની અંદર પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી કોઈ પણ કક્ષાની અંદર રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા એટલે n બરાબર જો 1 લઈએ છીએ તો પહેલી કક્ષાની ઉર્જા, n બરાબર 2 લઈએ છીએ તો બીજી, ત્રીજી, ચોથી, એમ અલગ અલગ કક્ષાની ઉર્જા. RH એક નિશ્ચિત મૂલ્ય છે જેને આપણે રીડબર્ગ અચળાંક તરીકે પણ ઓળખીએ છીએ, બરાબર ને? અને અહીં આગળ 1/n². જો અહીંયા ધારો કે પહેલી કક્ષાની ઉર્જા શોધવી તો જો અહીંયા n બરાબર 1 લઈએ છીએ તો અહીંયા 1 મૂકવા પડશે, બરાબર ને? અને આ રીડબર્ગ નામના વૈજ્ઞાનિકે એનું મૂલ્ય દર્શાવેલું છે. આ મૂલ્ય કેટલું? તો -2.18 ગુણ્યા 10⁻18 ઇન્ટુ 1/n² જૂલ. જો અહીંયા ઉર્જા એ જૂલ એકમની અંદર લઈએ છીએ અને એટલા માટે આ જે મૂલ્ય છે એ જૂલ એકમની અંદર હોય છે. હવે કદાચ તમને એક પ્રશ્ન એવો થાય કે આની ઉર્જા માઇનસ કેમ છે? બતાવીએ આપણે અહીંયા જુદા જુદા ઉર્જા સ્તરોની જે ઉર્જા છે એને સમજાવીને પછી તમને બતાવીએ કે અહીંયા ઉર્જાનું મૂલ્ય એ માઇનસ કેમ છે. આપણે અહીંયા આગળ n બરાબર 1 શું કહીએ છીએ? જેને ભૂમિ અવસ્થા અથવા ગ્રાઉન્ડ સ્ટેટ તરીકે ઓળખીએ છીએ. આપણે હમણાં બતાવ્યું કે દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં છે, n બરાબર 1 માં છે. ઇલેક્ટ્રોન હંમેશા ક્યાં રહેવાનું વલણ ધરાવશે? તો પહેલી કક્ષામાં રહેવાનું વલણ ધરાવે છે, બરાબર ને? ઘણી વખત એવું બને કે ઇલેક્ટ્રોનને જ્યારે વિકિરણ સ્વરૂપે ઉર્જા મળે, દાખલા તરીકે આ વિકિરણ સ્વરૂપે એને ઉર્જા મળી તો હવે ઇલેક્ટ્રોન ક્યાં જતો રહેશે? બીજા ઉર્જા સ્તરની અંદર જતો રહેશે. અને જ્યારે બીજા ઉર્જા સ્તરની અંદર જાય એને આપણે શું કહીએ છીએ? એને એક્સાઇટેડ અવસ્થા તરીકે ઓળખીએ છીએ. એટલે હાઇડ્રોજન પરમાણુ માટે બીજા નંબરની, ત્રીજા નંબરની, ચોથા નંબરની, પાંચમા નંબરની જે પહેલા સિવાયની બાકીની બધી કક્ષાઓ છે એ કઈ એક્સાઇટેડ અથવા ઉત્તેજિત અવસ્થાઓ તરીકે ઓળખાય છે. જ્યારે આ શું કહેવાય? એની ભૂમિ અવસ્થા તરીકે ઓળખાય છે, બરાબર? તો અહીંયા ઇલેક્ટ્રોન જ્યારે ભૂમિ અવસ્થામાં હશે તો એ વખતે એની ઉર્જા કેટલી? તો અહીંયા આપણે આ રીતે બતાવીએ. માટે ઉર્જા E1 ઇઝ ઇક્વલ ટુ, અહીંયા n નું મૂલ્ય કેટલું લઈએ છીએ? 1. અને જો n નું મૂલ્ય 1 લઈએ તો અહીંયા શું લખાય? -2.18 ઇન્ટુ 10⁻18. ચલો અહીંયા 1/n², n નું મૂલ્ય 1 મૂકી દઈએ તો શું આવશે? 1/1. તો શું મૂલ્ય આવી જાય? -2.18 ગુણ્યા 10⁻18 જૂલ મળશે. આ કોના માટે મળ્યું? પહેલી કક્ષા માટે મળ્યું. ચલો આ જ રીતે દાખલા તરીકે બીજી કક્ષા માટે આ મૂલ્ય શોધવું છે તો n બરાબર 2 માટે ઉર્જા E2 બરાબર, અહીંયા બીજી કક્ષા માટે શોધીએ છીએ એટલે E2 લીધા તો શું હશે? -2.18 ગુણ્યા 10⁻18 1/, જો n² કહ્યું છે, અહીંયા n બરાબર 2 લઈએ તો 2 નો વર્ગ કેટલો? 4. અને 1/4 એટલે કેટલા? 0.25. જો તમે 0.25 નાની સાથે ગુણી દેશો તો આ જે મૂલ્ય છે લગભગ કેટલું મૂલ્ય મળશે? એપ્રોક્સ 0.545 ગુણ્યા 10⁻18 જૂલ મળે છે. ચલો આ જ રીતે કોઈ પણ કક્ષાની જે ઉર્જા છે, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી કોઈ પણ કક્ષાની ઉર્જા એ આપણે આ સૂત્ર દ્વારા શોધી શકીએ છીએ, બરાબર? ચલો હવે પ્રશ્ન એ થાય કે અહીંયા ઉર્જાનું મૂલ્ય માઇનસ કેમ લીધું? ચલો જુઓ, ઇન્ફિનિટિવ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા શૂન્ય ગણવામાં આવે છે.
હવે પહેલો તો પ્રશ્ન એ થાય કે ઇન્ફિનિટિવ કક્ષા કોને કહીશું. ચાલો જુઓ, દાખલા તરીકે આ પરમાણુનું કેન્દ્ર, આ પહેલી કક્ષા, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને પછી અહીં આગળ અને આપણે ઇન્ફિનિટિવ કક્ષા કહીએ છીએ. હવે એકચ્યુઅલી ઇન્ફિનિટિવનો અર્થ શું? આપણને એમ થાય કે આ તો ગણી શકાય એવી છે, બરાબર. ચલો જુઓ, દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે અહીંયા પરમાણુનું જે કેન્દ્ર છે એ કેન્દ્રનો ધન વીજભાર છે અને ઇલેક્ટ્રોનના ઉપર ઋણ વીજભાર છે. એટલે કેન્દ્રમાં રહેલો આ જે ધન વીજભાર છે એ નિશ્ચિત અંતર સુધી રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષી શકે છે, બરાબર ને. આપણે એવું કહીએ કે દાખલા તરીકે અહીંયા રહેલો ઇલેક્ટ્રોન વિકિરણ સ્વરૂપે ઉર્જા મેળવે. હવે જો વિકિરણ સ્વરૂપે ઉર્જા મેળવે તો શું થાય? એની ઉર્જા વધશે અને ઉર્જા જ્યારે વધે ત્યારે શું થાય? ઇલેક્ટ્રોન કો તો પહેલી કક્ષામાં જાય, થોડીક વધારે ઉર્જા મળી હોય તો બીજી કક્ષામાં જાય, ત્રીજી કક્ષામાં જાય. ઘણી વખત એવું બને કે ઇલેક્ટ્રોન એટલો બધો દૂર જતો રહેશે કે એ ઇલેક્ટ્રોન હવે પાછો આવી શકતો નથી, બરાબર ને. આપણે ઘણી વખત પેલી ક્રિકેટની મેચ જોતા હોઈએ, કોઈ ખેલાડીએ બહુ એકદમ મોટો શોટ માર્યો, કદાચ એ જે પેવેલિયન છે એના ઉપર દડો જતો રહેશે તો પછી એ દડો પાછો નહીં આવે. પેલા જે પ્રેક્ષકો બેઠેલા હશે ત્યાં સુધી જશે, દડો પાછો આવી જાય, બરાબર. પણ એની છત ઉપર જતો રહેશે પછી એ પાછો આવતો નથી, બરાબર. તો એ રીતે દાખલા તરીકે અહીં સુધી ઇલેક્ટ્રોનનું આકર્ષણ લાગી રહ્યું છે, કેન્દ્રનું આકર્ષણ અહીં સુધી છે, તો અહીંથી પછીની કોઈ પણ કક્ષા લઈએ તો એ બધી શું કહેવાય? ઇન્ફિનિટિવ કક્ષા તરીકે ઓળખીએ છીએ, બરાબર ને. અને ઇન્ફિનિટિવ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી લઈએ છીએ? શૂન્ય ગણવામાં આવે છે, બરાબર. અને જેમ જેમ ઇલેક્ટ્રોન એ ઇન્ફિનિટિવ કક્ષામાંથી કેન્દ્રના નજીક આવે એમ શું થાય? ઉર્જા ઘટતી જાય છે, બરાબર ને. તમે ગમે તેટલા બહાદુરો પણ જેવા સ્કૂલના ગેટમાં એન્ટર થયો એટલે તમારી જે ઉર્જા છે ઓછી થઈ જાય, બરાબર. અને પછી તો તમે જેમ જેમ ક્લાસની અંદર આવો એમ તમારી ઉર્જા ઘટતી જાય, બરાબર છે. કોઈક સાહેબ તમને બોલાવો, ઊભા કર્યો, અહીંયા ઊભો થાય એમ તમે કહીએ, જ્યારે એમને તમારી પાસે બોલાવો તો એ વખતે તો શું થાય? તો બહુ ડરી જો, એકદમ તો બકરી જેવા થઈ જો, બરાબર છે. તો અહીંયા પણ એવું જ છે કે ઇલેક્ટ્રોન જ્યારે કેન્દ્રથી દૂર હોય, સ્કૂલના ગેટ બહાર ગયા એટલે પછી રાજા બની જઈએ, બરાબર. તો અહીંયા ઇન્ફિનિટિવ ઉર્જા હતી, મતલબ કે ઇન્ફિનિટિવ કક્ષાની અંદર જે ઉર્જા હતી એ શૂન્ય હતી. હવે જેમ જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રના નજીક આવે એમ એની ઉર્જા ઘટતી જાય છે. જો અહીંયા શૂન્ય હોય તો શૂન્યથી સંખ્યા રેખા ઉપર જે ડાબી બાજુની કિંમતો છે એ કેવી હોય? માઇનસ હોય, બરાબર. એટલે તમે જુઓ કે જેમ જેમ તમે આ દિશામાં આવતા જાઓ એમ ઉર્જા વધુ માઇનસ થતી જાય છે. તમે અહીંયા જોઈ શકો કે આ કેટલી હતી? બીજી કક્ષાની ઉર્જા -0.545 હતી. અહીંયા પહેલી કક્ષામાં ઉર્જા એનાથી વધારે માઇનસ થઈ, બરાબર ને. એટલે ટૂંકમાં દૂરથી જેમ જેમ કેન્દ્રના નજીક આવીએ છીએ તેમ તેમ ઇલેક્ટ્રોનની ઉર્જા ઘટતી જાય છે અને ઇન્ફિનિટિવ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની ઉર્જા કેટલી? શૂન્ય ગણવામાં આવે છે. તો આપણે અહીંયા આગળ બતાવી દઈએ. જેમ ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક આવતો જાય તેમ તેની ઉર્જા ઘટતી જાય છે. જો અહીંયા આ જે ઉર્જા હતી એ ઇન્ફિનિટિવ કક્ષાની અંદર શૂન્ય હતી અને પછી જેમ જેમ એ કેન્દ્રની નજીક આવે છે એમ એમ એની ઉર્જા ઘટતી જાય છે. અને માટે માન્ય કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન એ ઋણ ઉર્જા ધરાવે છે અથવા એની ઉર્જાનું જે મૂલ્ય છે એ કેવું? આપણે માઇનસ બતાવીએ છીએ. બોરનો આ સિદ્ધાંત એ એક ઇલેક્ટ્રોન ધરાવતા કેટલાક આયનો માટે પણ લાગુ પાડી શકાય છે. બોરનો આ સિદ્ધાંત એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીઝ માટે પણ લાગુ પાડી શકાય છે. આપણને એમ થાય કે એક ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીઝ કયા? આમ તો એક ઇલેક્ટ્રોન ધરાવતો જે પરમાણુ લઈએ છીએ કયો? હાઇડ્રોજન લઈએ છીએ. પણ એ સિવાયના બીજા સ્પીસીઝ કયા? તો દાખલા તરીકે He+, Li2+, Be3+. તમે જાણો છો કે હાઇડ્રોજનની અંદર એક ઇલેક્ટ્રોન છે.
હિલિયમની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 2 ઇલેક્ટ્રોન. ચલો ધારો કે તમે હિલિયમમાંથી એક ઇલેક્ટ્રોનને દૂર કરી દેશો તો શું બની જાય? He+ બને. બરાબર ને? તમે જાણો છો સોડિયમના અંદરથી એક ઇલેક્ટ્રોનને દૂર કરો એટલે શું બને? Na+ બનશે. તો સેમ આ જ રીતે હિલિયમમાંથી તમે એક ઇલેક્ટ્રોન દૂર કરો એટલે શું બને? He+ બને. બરાબર? 2 હતા ઇલેક્ટ્રોન, હવે એક જ બાકી વધ્યો. તો He+ માં કેટલા ઇલેક્ટ્રોન? 1. Li લિથિયમમાં 3 ઇલેક્ટ્રોન છે. 3 માંથી તમે 2 દૂર કરી દો તો કેટલા બાકી વધ્યા? એક જ બાકી વધ્યો. તો Li2+ પણ એક ઇલેક્ટ્રોન ધરાવે છે. બેરિલિયમ જેમાં 4 ઇલેક્ટ્રોન છે, એમાંથી તમે 3 દૂર કરી દો એટલે એક જ બાકી વધશે. તો આ બધા 1 ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીઝ છે. અને આવા 1 ઇલેક્ટ્રોન ધરાવતા સ્પીસીઝ માટે પણ આ જે બોરનો સિદ્ધાંત છે એ લાગુ પાડવામાં આવે છે. અને આવા આયનો માટે પણ આપણે ઉર્જા ગણી શકીએ છીએ, ઇવન ત્રિજ્યા પણ ગણી શકીએ છીએ. પણ એ વખતે એનો જે પરમાણુ ક્રમાંક છે એને ગણતરીમાં લેવામાં આવે છે અને એના સંદર્ભમાં આપણે એની ત્રિજ્યા અને જે ઉર્જા છે નક્કી કરીએ છીએ. આપણે નેક્સ્ટ ટોપિકની અંદર સમજાવીશું કે જ્યારે આ પ્રકારના સ્પીસીઝની અંદર કોઈ ઇલેક્ટ્રોન રહેલો છે તો એની ત્રિજ્યા કેટલી થાય, એની ઉર્જા કેટલી થાય એ આપણે સમજાવીશું.